અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદની અસર હવે ગ્રામ્ય વિસ્તારોમાં સ્પષ્ટ જોવા મળી રહી છે। જોલાપુર, વિરોચનનગર, છારોડી, કલાણા સહિતના અનેક ગામોના ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેના કારણે એરડા, ડાંગર સહિતના ઊભા પાકને ભારે નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। ખેડૂતોનું કહેવું છે કે મહિનાઓની મહેનત અને ખેતી પાછળ કરાયેલો ખર્ચ પાણીમાં ધોવાઈ ગયો છે અને હવે પાક બચાવવાની આશા પણ ઓછી રહી છે। બીજી તરફ ખેતરોમાં પાણી ભરાઈ રહેતા પશુપાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે। ઢોર માટે ઘાસચારાની અછત અને પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે। અસરગ્રસ્ત ખેડૂતોએ સરકારને તાત્કાલિક સર્વે કરીને નુકસાનનું મૂલ્યાંકન કરવા, પાક વળતર ચૂકવવા અને પશુપાલકો માટે ઘાસચારાની વ્યવસ્થા કરવાની માંગ કરી છે।